હવે આગળ વાત કરીએ તો હુમલાની જગ્યાએ પહોંચ્યા અમિત શાહ, પીડિત પરિવારોને મળ્યા, મૃતકોને શ્રદ્ધાંજલિ આપી। હુમલાની જગ્યાએ પહોંચ્યા અમિત શાહ, પીડિત પરિવારને મળ્યા, મૃતકોને શ્રદ્ધાંજલિ આપી। હુમલાની જગ્યાએ અમિત શાહ પહોંચ્યા, મૃતકોને શ્રદ્ધાંજલિ આપી। તો પહેલગામમાં આતંકી હુમલામાં 25થી વધુ લોકોના મોત બાદ કાશ્મીર બંધનું એલાન આપવામાં આવ્યું છે। આતંકી હુમલામાં 2 વિદેશી પ્રવાસીઓ સહિત 27 લોકોના મોત થયા છે, જ્યારે 20 લોકો ઘાયલ છે। ઘટના બાદ ગૃહમંત્રી અમિત શાહે પહેલગામ પહોંચીને મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। આતંકી હુમલા બાદ સરકાર એક્શન મોડમાં છે। આતંકી હુમલા બાદ તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પહેલગામમાં ઘટના સ્થળની સમીક્ષા કરશે। બીજી તરફ પીએમ મોદી પણ સાઉદી અરબનો પ્રવાસ ટૂંકાવીને ભારત પરત ફર્યા છે।